આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે શ્વેતા વ્યાસ દ્વારા બે સાયકલિસ્ટ અક્ષય પટેલ અને વિનીત પાંડેનું સ્વાગત કરવામાં આવ્યું। અક્ષય પટેલ સાયકલિસ્ટ ચીખલી ગુજરાતના છે અને આગળ 27,000 કિલોમીટર ચારધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે અને હાલ સંપૂર્ણ ગુજરાતની સાયકલ યાત્રા પર નીકળ્યા છે અને તેઓ આ સાયકલ યાત્રા ઇન્ડિયન આર્મીના સન્માનમાં કરી રહ્યા છે। વિનીત પાંડે જે મુંબઈ મહારાષ્ટ્રથી છે તેમણે આગળ 2024માં પગપાળા મુંબઈથી અયોધ્યા અને મુંબઈથી કેદારનાથ યાત્રા પણ કરી ચૂક્યા છે અને હાલે ચારધામ 12 જ્યોતિર્લિંગ યાત્રામાં નીકળ્યા છે। ત્યારે ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસને મળ્યા અને તે દરમિયાન તેમણે જણાવ્યું કે તેમની આ યાત્રાનો ઉદ્દેશ્ય છે ગૌમાતાની રક્ષા કરવી અને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકેની ઓળખાણ અપાવી। શ્વેતા વ્યાસે આ બંને સાયકલિસ્ટને મળીને તેમની યાત્રા સારી રીતે પૂર્ણ થાય એવી શુભેચ્છા પાઠવી। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બે સાયકલિસ્ટ આવી ચૂક્યા છે। અક્ષય પટેલ ચીખલી ગુજરાતથી અને વિનીત પાંડે જે મુંબઈ મહારાષ્ટ્રથી આવ્યા છે, તો એમનું સ્વાગત કરું છું। બંને સાયકલિસ્ટ અત્યારે એમનો શું મોટો છે આપણે એમને પૂછીએ। નમસ્કાર, મારું નામ અક્ષય પટેલ અને પાછલા 2 વર્ષથી હું સાયકલ યાત્રા કરું છું અને તે પણ ભારતીય સેનાના સન્માનમાં ચારો ધામ અને 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પૂરી કરી છે અને હાલમાં અત્યારે ગુજરાત યાત્રા કરતો છું અને અત્યારે ભરૂચમાં મારે મુલાકાત શ્વેતા મેડમ સાથે થઈ। ઓકે, અને તમારી જે યાત્રા છે એનો મોટો શું છે? इंडियन आर्मी नो सपोर्ट। हाँ, भारतीय सेना ना सम्मान में। बराबर, परफेक्ट। और विनीत जी, आप क्या बताइए, आप कब से यात्रा कर रहे हो और कितना टाइम हो गया और आपका मोटो क्या है यात्रा का? सबसे पहले सभी को जय श्री राम, हर हर महादेव। मेरा नाम विनीत पांडे और मैं मुंबई महाराष्ट्र से हूँ। सबसे पहले मैंने 22 जनवरी को राम मंदिर प्राण प्रतिष्ठान के दिन मैंने मुंबई से अयोध्या 1500 किलोमीटर की पैदल यात्रा की है। उस समय अपने सत्य सनातन धर्म को आगे बढ़ाने के लिए वो हमारा मोटिव था। उसके बाद मुंबई से केदारनाथ धाम की नंगे पाँव पैदल यात्रा की थी, जिसमें 5 महीने लगे थे। फिर उसके बाद मैं अभी 3 महीने हो गए 12 ज्योतिर्लिंग 4 धाम प्लस संपूर्ण भारत की यात्रा कर रहा हूँ, जिसमें मेरा मेन मोटिव यही है कि गौ माता को राष्ट्र माता बनाओ। क्योंकि एक समय था हम गौ माता को अपनी पूजा करते थे, उनको अपनी माँ मानते थे, और आज के समय गौ माता के साथ बहुत ही गलत हो रहा है, जिन्हें कत्ल खाने में लिया जा रहा है और बहुत जगह मतलब बोल नहीं सकते, ऐसी सी चीज़ें हो रही है। तो बस भारत सरकार से ये रिक्वेस्ट है कि गौ माता को राष्ट्र माता का दर्जा दिया जाए।